આ કહાની કર્મના સિદ્ધાંતને દર્શાવે છે. એક સમયની વાત છે. એક ગામમાં ખેડૂત સાથે તેમની પત્ની રહેતી હોય છે. અમુક વર્ષો વીતે છે એટલે આ પત્ની દ્વારા આ ખેડૂતને પુત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે આ પુત્ર 5-6 વર્ષનો થાય છે ત્યારે ખેડૂતની પત્નીનું મૃત્યુ થાય છે. એટલે ગામના લોકો અને સગા સંબંધીઓ આ ખેડૂતને સમજાવે છે કે તું બીજા લગ્ન કરી લે, પરંતુ આ ખેડૂત સમજતો નથી અને બીજા લગ્ન કરતો નથી. અમુક વર્ષો વીતે છે એટલે ખેડૂતને એવું થાય છે કે આ પુત્રના ઉછેર માટે મારે બીજા લગ્ન કરવા જોઈએ. એટલે ખેડૂત બીજા લગ્ન કરી લે છે અને આ બીજી પત્ની દ્વારા પણ તેમને એક પુત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે આ બીજો પુત્ર 3-4 વર્ષનો થાય છે ત્યારે આ બીજા પત્નીનું પણ મૃત્યુ થઈ જાય છે. એટલે હવે ખેડૂત એકલા હાથે બંને પુત્રોનો ઉછેર કરે છે અને જ્યારે પહેલો પુત્ર હોય છે તે ઉંમર લાયક થઈ જાય છે એટલે તેમના લગ્ન કરાવી દે છે. પહેલા પુત્રના લગ્ન કરાવીને જ્યારે બધું કામ પતી જાય છે અને થોડા વર્ષો વીતે છે એટલે આ ખેડૂતનું પણ મૃત્યુ થઈ જાય છે. હવે ઘરમાં ભાઈ ભાભી સાથે આ નાનો ભાઈ પણ રહે છે. પરિવાર સુખી સંપન્નથી અને સારી રીતે ચાલે છે. ઘરનું વાતાવરણ પણ એકદમ ખુશખુશાલ હોય છે. થોડા વર્ષો વીતે છે એટલે નાના ભાઈને ગંભીર બીમારી લાગુ પડે છે. એટલે ભાઈ ભાભી તેમની ઘણી એવા સારા ડોક્ટરો ઉપર ઈલાજ કરાવે છે, સારા વૈદ્યો ઉપર ઈલાજ કરાવે છે. ઘણી બધી દવાઓ કરાવ્યા બાદ પણ આ નાનો ભાઈ સાજો થતો નથી. સારા ડોક્ટરો અને સારા હકીમો પાસે ઈલાજ કરાવ્યા બાદ પણ આ નાનો ભાઈ સાજો થતો નથી. એટલે હવે એક દિવસ ભાભી તેમને કહે છે, આ જે મોટો ભાઈ હોય છે તેમની પત્ની તેમને કહે છે કે આ આપણો સગો ભાઈ તો છે નહીં અને આપણે આમને આમ ઈલાજ કરાવતા રહીશું તો આપણી બધી પ્રોપર્ટી પણ ચાલી જશે અને જો આ જીવતો રહેશે તો આપણી પ્રોપર્ટીમાંથી અડધો ભાગ પણ તેમને દેવો પડશે. એટલે હવે વૈદ્યને કહીને આમનો કંઈક ઈલાજ એવો કરાવો કે તે હંમેશા માટે મૃત્યુ પામે. એટલે તેનો પતિ પણ વિચાર કરે છે ને કહે છે કે તારી વાત તો સાચી છે, હું આજે જ વૈદ્ય સાથે વાત કરું અને આમનું હંમેશા માટેનું કોઈ સોલ્યુશન વિચારું. એટલે તેમનો મોટો ભાઈ વૈદ્ય પાસે જાય છે અને કહે છે કે હવે તું આને દવા આપવાનું બંધ કરી દે ને ઝેર આપવાનું ચાલુ કર અને તું પૈસા થોડા વધુ લઈ લેજે. એટલે તે સમયે વૈદ્ય પણ હા પાડી દે છે અને તેમને હવે દવાની જગ્યાએ ઝેર દેવાનું શરૂ કરે છે. એટલે તેમનો ભાઈ થોડા દિવસમાં મૃત્યુ પામે છે. હવે આ બંને પતિ પત્ની એકદમ ખુશખુશાલ હોય છે ને બહુ જ ખુશ હોય છે. થોડા વર્ષો વીતે છે એટલે આ પતિ પત્ની દ્વારા એક પુત્રની પ્રાપ્તિ થાય છે. ઘરનું વાતાવરણ એકદમ સારું હોય છે, એકદમ સુખ શાંતિથી ભરપૂર હોય છે. પુત્ર ધીમે ધીમે ઉછેરવા લાગે છે, પુત્ર ધીમે ધીમે મોટો થતો જાય છે. હવે પુત્ર મોટો થઈ જાય છે ને આ પુત્રના પણ લગ્ન કરાવી દે છે. એકદમ ઘરનું વાતાવરણ બહુ જ સારું હોય છે, સુખ શાંતિથી ભરપૂર હોય છે. થોડો સમય વીતે છે એટલે આ પુત્રને બીમારી લાગુ પડે છે. પુત્ર બીમાર રહેવા લાગે છે. ઘણી બધી દવાઓ કરાવ્યા બાદ પણ આ પુત્ર સાજો થતો નથી. એટલે આ વિલાપમાં અને આ દુઃખમાં તેમના પુત્રની પત્ની પણ હવે દુઃખી થવા લાગે છે અને આ આઘાત સહન કરી શકતી નથી. એટલે આ પુત્રની પત્નીનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થઈ જાય છે. હવે ખેડૂત બહુ જ પરેશાન થઈ જાય છે અને તે તેમના પુત્ર પાસે એક દિવસ બેઠો હોય છે. ત્યારે તેમનો પુત્ર આ ખેડૂતનો હાથ પકડીને કહે છે કે ભાઈ, હવે આપણો બધો હિસાબ બરાબર થઈ ગયો છે. એટલે તે ખેડૂત હવે આ પુત્રની સામે જોઈને કહે છે કે હું તારો ભાઈ નથી, હું તારો પિતા છું. એટલે એ પુત્ર હવે કહે છે કે હું આ જન્મની વાત નથી કરતો, આગલા જન્મની વાત કરું છું. આગલા જન્મમાં તમે મારા ભાઈ હતા અને તમે જે વૈદ્ય દ્વારા મને ઝેર આપીને મારી નાખ્યા તો એ ઝેર, એ વૈદ્ય એ આ જન્મમાં મારી પત્ની હતી અને તમે જે મને ઝેર નાખીને મારી દીધો તો આ જન્મમાં હું તમારો પુત્ર થઈને આવ્યો છું અને આ જન્મમાં આજ સુધી તમારી બધી જ મિલકત વેચાઈ ગઈ છે મારી દવામાં. હવે એક જ હિસાબ બાકી રહ્યો છે લાકડાનો અને કફનનો. એ થઈ જશે એટલે હું છોડીને ચાલ્યો જઈશ અને તમે આખી જિંદગી મારા વિલાપમાં, મારા આક્રંદમાં રોતા રહેશો. એટલે તે ખેડૂત ચોંકી ગયો. એટલે દોસ્તો, મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે તમારે કર્મ આ જન્મમાં ભોગવવું જ પડશે. સારું કરો કે ખરાબ કરો, કર્મનો ખેલ કોઈને છોડતું નથી. જેવું કરશો તેવું આ જન્મમાં તમારે ભોગવવું જ પડશે. તમારે મૃત્યુ પછી કાંઈ ભોગવવાનું નથી. આ જન્મમાં જ તમારે જેવું કરશો તેવું ભોગવવું પડશે.
કર્મ સારું કરશો તો સારું ભોગવવું પડશે, ખરાબ કરશો તો ખરાબ ભોગવવું પડશે. એટલે લો ઓફ કર્મના સિદ્ધાંત મુજબ કર્મ કોઈને છોડતું નથી. તમે જેવું વાવો છો એવું જ તમારે લણવાનું છે. જો તમે આંબો વાવશો તો કેરી લણવાની છે અને બાવળ વાવશો તો કાંટા તમારે ખાવાના છે. દોસ્તો, તમને આ કહાની સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ દોસ્તો.